હંગામી આવાસમાં પરિણીતાનું ઝેરી દવા પીવાથી થયું ભીતી મોત। ભુજ શહેરના જીઆઈડીસી હંગામી આવાસમાં પરિણીતાનું ઝેરી દવાથી મોત આંબી ગયું હતું। પ્રાપ્ત થતી વિગતો મુજબ જીઆઈડીસી હંગામી આવાસમાં રહેતી જ્યોત્સનાબેન જગદીશભાઈ જોગી ઉંમર વર્ષ 25 ઝેરી દવા પી લેતા તેને સારવાર અર્થે ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેનું મોત આંબી ગયું હતું। હદગભાગીના પિતાએ એવો આક્ષેપ કર્યો હતો તેની પુત્રીનો પતિ ત્રાસ આપતો હતો, દવા પતિએ પીવડાવી હોવાનો આક્ષેપ કરાયો છે। આ સમગ્ર બનાવમાં પોલીસે હાથ તપાસ ધરી છે। પતિએ દવા પીવડાવી છે કે કેમ તે દરમિયાન સમગ્ર હકીકતો બહાર આવશે। ભુજ અને નીલપર નજીક અકસ્માતના બનાવમાં એક મહિલા સહિત બે ના મોત। ભુજ રાપર તાલુકાના નીલપર નજીક અકસ્માતના બનાવમાં એક મહિલા સહિત બે વ્યક્તિઓના મોત નીપજ્યા હોવાનું જાણવા મળે છે। આ બનાવમાં વધુ વ્યક્તિઓને ઓછી વત્તી ઈજાઓ પહોંચી હતી। જાણવા મળતી વિગતો મુજબ ભુજની ભાગોળે આવેલા હિલ ગાર્ડન માર્ગ પર એક્ટિવા ચાલકે પગે જતા 72 વર્ષીય ભુજના ભાગ્યરતીબેન શંકરગીરી ગોસ્વામીને હડફેટમાં લેતા તેઓને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેનું મોત નીપજ્યું હતું। બીજી તરફ રાપર તાલુકાના નીલપર માર્ગ પર બાઇક સાથે ઇનોવા કારની ટક્કરમાં બાઇક ચાલક ભચાઉના અનવર કુંભારનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળે છે, જ્યારે રિયાઝ કાસમ કુંભાર અને જૈનાબેન કાસમ કુંભારને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા તેઓને પ્રથમ રાપર તેમજ વધુ સારવાર માટે ભુજ રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે। આ અકસ્માતની ઘટનામાં ઇનોવા ચાલક નાસી છૂટ્યો હતો।